આજે ગોવિંદ દામોદર સ્તોત્રનો આ જો ત્રીજો શ્લોક છે એ આપણને બધાને એવું કહે છે કે દિવસના દરેક કાર્ય કરતા કરતા શું આપણને આ ગોપી માખણ વેચતી વખતે ગોવિંદ દામોદર માધવ લો એવું બોલે છે, એવું શું હું ને તમે કરી શકીએ કે કેમ? એ અભ્યાસ અને વૈરાગ્ય વાળી વાત. એટલે એક વ્યક્તિ માટે જે સંભવ છે એ કોઈ પણ વ્યક્તિ માટે સંભવ છે, ટેકનિકલી, થિયોરિટિકલી, પણ એને માટે અભ્યાસ હોય તો શક્ય છે. હવે આપણને થાય કે આટલો બધો તો અભ્યાસ આપણો નથી, આટલું બધું તો મારું મન કે ચિત્ત એકાગ્ર નથી. હું તમને રહસ્ય કહું. દાખલા તરીકે દાંતમાં આપણને દુખાવો હોય તો આપણું મન વારંવાર દાંતના દુખાવા પાસે પહોંચે છે કે નથી પહોંચતું? પહોંચી જાય છે. દાખલા તરીકે આપણું કોઈ સ્વજન બીમાર હોય, બહુ જ નિકટનું, આપણી દીકરી કે દીકરો કે પૌત્ર કે દોહિત્ર કે કોઈ પણ દોહિત્રી, આવું કોઈ બાળક આપણું નજીકનું બીમાર છે, ત્યારે આપણું મન કેમ વારંવાર એનું ચિંતન કરે છે? એ જ મન છે, મન એ જ છે. એ કેમ વારંવાર યાદ કરે છે? શેર માર્કેટમાં જે માણસ કામ કરતા હોય એ દિવસમાં કેટલી વાર શેર માર્કેટને યાદ કરે છે? એમ આપણે જો મનને આદત પાડીશું અભ્યાસપૂર્વક, તો આપણા સૌ માટે એ શક્ય છે કે નિરંતર સ્મરણ. એટલે રસોઈ કરતી વખતે હવે હું તમને પ્રસંગ કહીશ અને તમારે બધાએ બોલવાનું, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. તમારે બધાએ આટલું જ બોલવાનું. હું તમને ક્રિયા કહીશ, બરાબર છે? આપણે સૌ સવારે જાગ્યા, ઊંઘમાંથી આપણે જાગ્યા, એટલે હવે આપણે શું બોલવાનું? દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. પછી બાથરૂમમાં ગયા, બ્રશ લીધું, ગોવિંદ દામો, મનમાં જ બોલવાનું છે, ધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. ચા પીવા માટે બેઠા, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ. નાવા માટે ગયા, ગોવિંદ દામોદર માધવેતી. પૂજા કરવા માટે બેઠા ત્યારે તો એ જ કરવાનું હોય, ગોવિંદ દામોદર માધવેતી. રસોઈ કરવા ગયા, ગોવિંદ દામોદર માધવેતી. જમવા માટે બેઠા, ગોવિંદ દામોદર માધવેતી. સવારથી ઉઠીને બપોર પડી ગઈ, લંચ ટાઈમ આવી ગયો, 12 વાગી ગયા. અત્યાર સુધીમાં આપણે જેટલી વાર ગોવિંદ દામોદર બોલ્યા ત્યાં સુધી મન બીજે ભટકતું હતું, બીજું કોઈ વિચાર કરતું હતું, બીજી કોઈ વિષય, વાસના, લોભ, ઘૃણા, ક્રોધ, આ કંઈ હેરાન કરતું હતું? નહોતું કરતું. કેમ? કારણ કે મનસા સ્મરામી, મનમાં પેલું મનને બાંધી રાખ્યું આપણે, એટલે આપણને કોઈ તકલીફ પડી નહીં. 12 વાગી ગયા, સવારથી ઉઠ્યા અને આપણું જે રિચાર્જ અકાઉન્ટ થયેલું હતું, ભગવાને 24 કલાક આપણા અકાઉન્ટમાં રિચાર્જ કર્યા એટલે આપણી આંખ ખુલી. નહીં તો વિશ્વમાં રોજ રાત્રે 2.5 લાખ લોકો સૂતા પછી ઉઠતા નથી. રોજ સવારે 2.5 લાખ લોકો એ નથી જાગી શકતા, ઊંઘમાં જ જતા રહે. આપણે જાગ્યા, એનો અર્થ શું? કે ઈશ્વરે 24 કલાક રિચાર્જ આપણા અકાઉન્ટમાં કર્યું અને એમાંથી સવારથી 12 વાગ્યા સુધીનો સમય આપણે વિતાવ્યો. આપણને કોઈ ક્લેશ, કોઈ હેરાનગતિ, કોઈ તકલીફ, કોઈ માનસિક વ્યથા, શારીરિક પીડા હોઈ શકે, એ તો પ્રારબ્ધ અનુસાર જે હોય એ આવે, પણ એ સિવાયનો કોઈ માનસિક ક્લેશ ના થયો. કેમ ના થયો? કારણ કે ગોપીએ દધ્યાદિકમ મોહવશા દવોચત જે કર્યું હતું ને, એ જ આપણે કર્યું. મેં ને તમે પ્રેક્ટિકલી હમણાં કર્યું. એટલે કાલે આપણે પણ જયારે સવારે ઉઠીએ ને, હજુ આપણે પથારીની નીચે પગ નથી મૂક્યો, ડીપ સ્લીપમાંથી આપણું માઇન્ડ
કોન્શિયસ બોડી કોન્શિયસનેસ, દેહાધ્યાસ આવી ગયો, ઊંઘ ઉડી ગઈ, ખબર પડી કે હું અહીંયા મારી પથારીમાં છું, તે વખતે ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી, અને પછીની બધી ક્રિયા. એટલે લંચ ટાઈમ થઈ ગયો, ઘરના બધા પરવારી ગયા, હવે હું અને મારો સમય છે, હવે આરામ કરવાનો છે, વાંચન 4 વાગ્યા સુધી કે જે પણ. ત્યારે પણ બપોરે આપણે આરામ કરીએ ત્યારે પણ શું કરવાનું, આડા પડી ગયા, હજુ ઊંઘ નથી આવી, ગોવિંદ દામોદર માધવેતી, ઊંઘ આવતી જ નથી, ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. કઈ વાંધો નહીં, ઊંઘ ના આવી, કઈ વાંધો નહીં, માનસિક જપ તો થયા, ત્યાં સુધી મન બીજા કોઈ ક્લેશમાં તો ફસાયું નહીં, બીજો કોઈ જ્વાળામુખી સંસારનો તાપ તો આપણને સ્પર્શ્યો નહીં, કળયુગ તો મનમાં ઘૂસ્યો નહીં, બીજી કોઈ માયાએ તો હેરાન કર્યા નહીં. 4 વાગ્યા સુધીનું આપણું જે રિચાર્જ હતું એ સફળ, સક્સેસફુલ, આજની તારીખનું એ ગયું. ત્યાર પછી બીજું શું કરીએ, ઘરના જે બીજા સભ્યો હોય એમને આપણે એટેન્ડ કરીએ, પણ એમને એટેન્ડ કરતી વખતે મન ક્યાં જતું રહેવું જોઈએ, ઉડીને વારંવાર ગોવિંદ દામોદર માધવેતી. હવે જો સાંજ પડી ગઈ, ગોપી બધું વેચીને ઘરે આવી, બિઝનેસ કરીને ઘરે આવી, ટ્રેન પકડી લોકલ ઘરે પહોંચી, સાંજે 7 વાગે, 7:30, 8 વાગે. તો હવે શું કરવાનું,